વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આપણે આગળના લેક્ચરમાં આમનોંધની ચર્ચા કરતા હતા. દાખલા નંબર જે છે સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 6 પેજ નંબર 311 એમાં 5 આમનોંધની ચર્ચા કરી ગયા હતા. હવે આવશે છઠ્ઠી આમનોંધ. ઓકે, તો બધા તૈયાર છો? રેડી? Yes. તો આપણે છઠ્ઠી આમનોંધ થી શરૂઆત કરીએ. આમનોંધ નંબર 6. વ્યવહાર તમારી સામે છે. ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના 5000 ચૂકવ્યા. કરવેરા એટલે ટેક્સ. ટેક્સ એટલે એક પ્રકારનો ધંધાનો ખર્ચ છે જે નોંધવામાં આવ્યો નથી, પરંતુ આપણે એને ચૂકવવાનો છે. આપણી પેઢી હવે બંધ થઈ જાય છે પણ ચૂકવવા પડશે. તો ચોપડે નહીં નોંધાયેલ ખર્ચના કરવેરાના આપણે ચૂકવવાના છે. તો કોઈ પણ રકમ તમે ચૂકવશો એટલે તમારી રકમ જાય, રોકડા જાય, અને ઈ કરવેરાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતેથી થશે. કારણ કે હવે પેઢી આપણે શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે. પેઢી શું કરી દેવાની છે? બંધ કરી દેવાની છે, જેથી આપણે આની નોંધ આપણે માલ મિલકત નિકાલ ખાતે કરશું. ઓકે, તો આપણે આમ નોંધ લખશું. આમ નોંધ છે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને તે રોકડ બેંક ખાતે જમા. તે રોકડ બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે. યાદ રાખજો, નહીં નોંધાયેલ છે છતાંય ખર્ચો છે કે આવક છે, એ નહીં નોંધાયેલ છે તેનું બંધ કરવાની કોઈ આમ નોંધ લખાય નહીં. સીધી જ એની રકમ કા ચૂકવાઈ જાય કા મળી જાય. આવક થતી હોય, કોઈ મિલકત નહીં નોંધાયેલ હોય તો સીધી મળી જાય છે, અને ખર્ચો હોય તો એ ચૂકવાઈ જાય છે. આ કરવેરા એક પ્રકારનો ધંધાનો ખર્ચો હતો એટલે ચૂકવાઈ ગયા. તો શું થયું? તો કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે 5000 રૂપિયા ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા 5000. ઓકે, બાબત જે કરવેરાના ચૂકવ્યા તેના. કરવેરા ચૂકવ્યા તેના. આ છઠ્ઠી આમ નોંધ હતી. સાતમી આમ નોંધ વિસર્જન ખર્ચ 5000 ચૂકવ્યો. આ વ્યવહાર જોતા પહેલા એક તમને ચોખવટ કરી દઉં. આની પછી આપણે જે ભણવાના છીએ એ 311 પેજ ઉપર જ દાખલા નંબર 6, 7 અને 8 છે પ્રશ્ન 4 માં ટેક્સ્ટ બુક ની અંદર. એટલે ટેક્સ્ટ બુક ખાલી બાજુમાં રાખવી જરૂરી છે. એટલે કદાચ વચ્ચે એકાદ મિનિટ તમારે બ્રેક મળશે ત્યારે તમે ટેક્સ્ટ બુક તમારી બાજુમાં ન હોય તો લઈ લેજો. ઓકે, તો સાતમો વ્યવહાર વિસર્જન ખર્ચ રૂપિયા 5000 ચૂકવ્યો. 5000 રૂપિયા વિસર્જન ખર્ચ. ઈ પણ જો ખર્ચ જ છે. તમને નોંધ્યો છે નથી નોંધ્યો એ કઈ કીધું નથી. એટલે આમ નોંધ શું થશે? તો કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ચૂકવ્યા એટલે રોકડ બેંક ખાતે જમા. ઓકે, બાબત જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના. અને છેલ્લો અને આખરી વ્યવહાર આમ નોંધનો ચોપડે પાઘડી બતાવેલ નથી. ચોપડે બતાવેલ નથી મતલબ નોંધેલ નથી. ચોપડે પાઘડી બતાવેલ નથી મતલબ નોંધેલ નથી, પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના રૂપિયા 20000 ઉપજ્યા. જો ઓલા બે ખર્ચા હતા, છઠ્ઠો અને સાતમો વ્યવહાર છે ને ખર્ચા હતા, બતાવ્યા નહોતા અને ચૂકવા એટલે રોકડ જાય અને માલ મિલકત નિકાલ ખાતું શું થાય? ઉધાર. આ જે છે હું કીધું તમને, ફરી એક વખત વ્યવહાર જોઈએ. જો ચોપડે પાઘડી બતાવેલ નથી, પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 20000 ઉપજ્યા. તો રકમ આવશે, રોકડ આવે. ઉપજ્યા એટલે મળ્યા, તો રોકડ આવે. રોકડ બેંક ખાતે ઉધાર. અહીંયા રોકડ બેંક ખાતે બધા ખાતામાં એટલે લખાય છે કે પેઢીના વિસર્જન વખતે તમને કઈ રકમ પ્રાપ્ત થાય છે, રોકડા મળે છે કે બેંક શિલ્લક મળે છે, ઈ ફિક્સ હોતું નથી. એટલે આપણે બંને ખાતા જ લખવાના.
હા, જ્યાં સ્પષ્ટપણે એમ કીધું કે ભાઈ રોકડેથી, તો કયો શબ્દ? રોકડ. જ્યાં એમ કીધું બેંક દ્વારા અથવા તો ચેક થી, તો બેંક શિલ્લક. પણ કઈ કીધું જ નથી, વેચ્યું, ઉપજ્યા, મળ્યા એવું શબ્દ હોય ત્યારે રોકડ બેંકનો ઉલ્લેખ થાય. એટલે પાઘડીના ઉપજત રોકડ બેંક ખાતે ઉધાર 20,000 અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીંયા બાબત જે પાઘડીના વેચાણના ઉપજ્યા તેના. ઓકે, 8 વ્યવહાર પૂરા થયા એટલે દાખલા નંબર 6 અહીંયા પૂર્ણ થાય. નંબર 2 કે આની જેવું ઉદાહરણ મેં એક છે એ તમને ગણવા ગયા લેક્ચરમાં આપ્યું હતું. રેડી? તો ઘણા બધાએ કોશિશ કરી હશે ગણવાની, અને કદાચ કોઈને ક્યાંય તકલીફ પડી હોય તો એનું સોલ્યુશન આમ નોંધોની અંદર હોય. વિડિયો લેક્ચર ફરીથી જુઓ, અથવા તો એમ છતાં પણ ન સોલ્યુશન મળે તો તમે રૂબરૂ મળી શકો છો અને સોલ્યુશન કરી શકો છો. ઓકે, તો એ પ્રમાણે પણ સોલ્યુશન થઈ શકે. 12 કે 15 આમ નોંધેમાં લગભગ છે એક ઉદાહરણ એકમાં. બાકીના ઉદાહરણ બધા જ કેન્સલ છે, એટલે બીજા કોઈ ગણવા નહીં. જે તમને એક પીડીએફ આપવામાં આવી છે, હું થોડીક તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ પીડીએફ છે. આ રીતની એક પીડીએફ છે તમારી પાસે, એમાં દેખાશે નહીં તમને, પણ આ રીતની છે જે લેખિતમાં આપી છે. ઈ પીડીએફ માં તમારે જે દાખલા મેં પહેલું શરૂઆત કરી ત્યાં જ નોંધ કરીને લખ્યું છે, અભ્યાસક્રમમાંથી રદ કરેલા દાખલા સ્વાધ્યાયમાં અને ઉદાહરણ. તો સ્વાધ્યાયના કેટલા છે? 7 થી 10. 7 થી 10 અને ઉદાહરણ 2 થી 9. 2 થી 9 કુલ ઉદાહરણ છે. એમાં પહેલું ઉદાહરણ કેન્સલ નથી એટલે પહેલું ગણ નાખવાનું અને આ બધી આમ નોંધ કરવાની. હવે જે 3 દાખલા છે એ આપણે લેખિત સ્વરૂપે ભણવા પડશે. એમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન નહીં ચાલે, કારણ કે એમાં થોડી ગણતરી હોય છે. આમાં ગણતરી હતી નહીં, એટલે આપણે એ પ્રમાણે હતું, તો આપણે એ પ્રમાણે જોશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટ બુકમાં હવે જોવાના છીએ. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 311 પર અને સ્વાધ્યાયની અંદર જરાક લખી દઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 4. પ્રશ્ન 4 માં દાખલા નંબર 6. પેજ નંબર 311 પર છે. તો પેજ નંબર 311. ઓકે, આની ઉપર છે તો આપણે જોશું. 311 પેજ દરેક વિદ્યાર્થી મિત્રો મળી ગયું? ઓકે, એમાં એવું કીધું છે, જો હું રકમ વાંચું છું, તમે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપી શકશો, ધ્યાન રાખશો. ભાગીદાર એ અને બી ની પેઢીની કુલ મિલકતો 1,50,000 છે. કેટલી છે? 1,50,000 કુલ મિલકતો. કુલ મિલકત એટલે આપણને તરત યાદ આવવું જોઈએ કે ભાઈ પાકું સરવૈયું, એમાં મિલકત લેણા બાજુ 1.5 લાખ રૂપિયા છે. તેમાં રોકડ 10,000 સમાયેલી છે. કુલ મિલકતો 1.5 લાખ, એમાં 10,000 કોણ છે? રોકડ શિલ્લક. કઈ શિલ્લક? રોકડ શિલ્લક. રોકડ શિલ્લક એક મિલકત જ છે, પણ એ કઈ મિલકત છે? ચાલુ મિલકત. ઓલી કુલ મિલકત, એમાં બે પ્રકારની મિલકત હોય, બિન ચાલુ અને ચાલુ. તો ચાલુ મિલકત 10,000 જો રોકડ હોય તો બાકીની અન્ય મિલકતો હોય. રેડી? પેઢીની ચોખ્ખી મિલકતો 1 લાખ રૂપિયા છે. ચોખ્ખી મિલકત. ચોખ્ખી મિલકતમાં દેવા સમાયેલા હોય નહીં. દેવા બાદ કરી દો એટલે જે રકમ હોય ને ચોખ્ખી મિલકત કહેવાય. કઈ મિલકત? ચોખ્ખી મિલકત. ઓકે, ત્યારબાદ મૂડી અને અનામતનું પ્રમાણ 4:1 છે. બીજું કીધું બી ની મૂડી કરતા એની મૂડી 20,000 વધુ છે. વધુ છે. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 થયેલ છે. આ જે શબ્દ છે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ 20,000 વધુ થયેલ છે, અથવા તો 20,000 થયેલ છે. તો
આ બાબત એવી છે કે આગળના દાખલામાં છે 7મો પ્રશ્ન, તમે નીચે વાંચો ને એટલે ખબર પડશે. પ્રશ્ન 6 ની રકમ અને શરૂઆતના પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું એની છે. તો આપણે છઠ્ઠા દાખલામાં એ શબ્દ જોવાનો નથી. પેઢીનું વિસર્જન કર્યું અને શરૂઆતનું પાકું સરવૈયું બનાવી એ અને બી ની શરૂઆતની મૂડી શોધો. તમને એવું કીધું છે કે પેઢીનું વિસર્જન કર્યું. આ સમયે શરૂઆતનું પહેલું તો એક પાકું સરવૈયું બનાવો અને ભાગીદાર એ અને બી ની મૂડી શોધવાની વાત કરી છે. એટલે ભાગીદાર એ અને બી ની શું શોધવાની? મૂડી. તો પહેલી વાત તો શરૂઆતનું પાકું સરવૈયું કીધું છે, એટલે શરૂઆતનું પાકું સરવૈયું આપણે અહીંયા બનાવવું પડશે. એટલે અહીંયા લખશું આપણે શરૂઆતનું પાકું સરવૈયું. લીટી વિદ્યાર્થી મિત્રો થોડી આમાં આડાવળી થશે. થઈ ગયો હે બેકાર. આ થઈ પાકું સરવૈયાની એક લીટી. પાકું સરવૈયું જ્યારે આપણને બનાવવાનું કીધું હોય ત્યારે આપણે પહેલું પાકા સરવૈયાની ખાના દોરી દેવાના. ખાના દોર્યા પછી આપણે આગળની બાબત વિચારશું. ખાના દોરાઈ જાય પછીની વાત છે. ઓકે, તો ખાનામાં આપણે પહેલી બાબત લખશું અહીંયા મૂડી દેવા. મૂડી દેવા. અહીંયા રકમ, પછી છે મિલકત લેણા. તો પાકું સરવૈયું અહીંયા બની ગયું છે. પાકું સરવૈયું છે એમાં બે બાજુ હોય નહીં, કારણ કે ઉધાર જમા બાજુ હોતી નથી. મૂડી દેવા અને આ છે મિલકત લેણા, રકમ. ઓકે, હવે તમે ફરીથી એક વખત દાખલો વાંચો તો એમાં શું કીધું? જો પેઢી એ અને બી ની પેઢીની કુલ મિલકતો કેટલી છે? 1.5 લાખ. મિલકતો, કુલ મિલકતો એટલે આપણે આ મિલકત લેણા બાજુ છે એમાં 1.5 લાખ રૂપિયા છે. કેટલા છે? 1.5 લાખ રૂપિયા. તો સમજીએ આપણે, અહીંયા લખી દઈએ. રેડી? આ 1.5 લાખ રૂપિયા કુલ એનો સરવાળો છે. તો
તો પહેલી 1.5 લાખ મિલકતો છે તો મિલકત લેણા બાજુ કુલ સરવાળો લખી દેવાનો કે ભાઈ 1.5 લાખ રૂપિયા. રેડી? આ 1.5 લાખ રૂપિયા લખાઈ ગયા. હવે મિલકતોની શોધ કરવાની છે. તો એમાં આગળ શું કીધું? કુલ મિલકતો 1,50,000, તેમાં રોકડ સમાયેલી છે. તો રોકડ સિવાયની અન્ય મિલકતો બાકીની હોય. કેવી? અન્ય. કઈ મિલકતો હોય? અન્ય. યાદ રાખજો, બિનચાલુ જ ન સીધી કહી શકાય, કારણ કે એમાં બિનચાલુ દેવાદારે હોઈ શકે, લેણી ઊંડી હોઈ શકે, મળવાના બાકી હોઈ શકે. એટલે રોકડને અલગ તારવી લ્યો એટલે બાકીની વચ્ચે કોણ? અન્ય કે બિનચાલુ. તો આપણે અહીંયા થોડુંક લખીએ. ઓકે, તો અહીંથી આપણે લખશું નંબર 1 આપી દેશું. અન્ય મિલકતો બરાબર કુલ મિલકતો માઇનસ રોકડ. હાલો, હવે આપણી પાસે કુલ મિલકતો કેટલી છે મિત્રો? તો કે ભાઈ કુલ મિલકતો દાખલામાં આપી છે 1,50,000 અને રોકડનું કેટલાનું કીધું છે? 10,000. તો એ 10,000 તમે બાદ કરશો. રેડી? એટલે અહીંયા તમને મળશે 1,40,000 રૂપિયા. ઓકે, 1,40,000 રૂપિયા. કોણ એવું? અન્ય મિલકતો. અને બે બાજુ બંને તમને મળી ગયા. અન્ય મિલકતો મળી, રોકડ શિલ્લક એ મળી. તો એને તમારે પાકા સરવૈયામાં દર્શાવવી હોય એટલે પાકા સરવૈયામાં દર્શાવી તો અહીં લખીએ કાંઈ અન્ય મિલકતો. જે બાબત મળતી જાય એ પાકા સરવૈયામાં લખતી જવાની. અન્ય મિલકતો કેટલી મળી? તો કે 1,40,000 રૂપિયા મળ્યા. અને રોકડ શિલ્લક, હાલો રોકડ શિલ્લક કેટલા મળ્યા? 10,000. હવે તમે જુઓ તો સરવાળો કેટલો થયો? તો કે ભાઈ 1,40,000 અહીંયા 1,40,000 ને 10,000. તો 1,40,000 પ્લસ 10,000 એટલે કેટલા થયા? 1.5 લાખ. એનો મતલબ મિલકત લેણા બાજુ ક્લિયર થઈ ગઈ. થઈ ગઈ? ખબર પડી દિવ્યેશ? સરસ, વેરી ગુડ. હા, ઘણા બધા વિદ્યાર્થીઓ જોવે છે ને આનો રિસ્પોન્સ આપે છે એટલે ખ્યાલ આવ્યો. ઓકે, તો હવે આપણે મૂડી દેવા બાજુની શોધ કરવાની છે. તો મૂડી દેવાય, જો મિલકત લેણા બાજુનો સરવાળો કેટલો છે? 1,50,000 છે. તો મૂડી દેવા બાજુનો કેટલો હોય? એટલો જ હોય ને? હા, 1,50,000 જ હોય. યાદ રાખજો, ગમે ત્યારે સરવાળો બે બાજુનો કેવો હોય? સરખો. કેવો હોય? સરખો. આમ ગણો તો સૂત્ર શું થાય? A બરાબર C પ્લસ L. A એટલે મિલકત લેણા અને C પ્લસ એટલે મૂડી દેવા. તો આને C પ્લસ કહી શકાય. C એટલે કેપિટલ, કેપિટલ એટલે મૂડી, અને L એટલે લાયબિલિટીઝ એટલે દેવા. એટલે દેવા અને મૂડીનો સરવાળો. તો પહેલા તો આપણે 1.5 લાખ લખી દઈએ. હાલો, જે મિલકત લેણા બાજુનો સરવાળો છે એ જ બેઠા લખી દીધા. 1,50,000. 1,50,000 લખાઈ ગયા. હવે આ તમારે આગળ શું વિચારવાનું છે કે ભાઈ એમાં 2-3 બાબતો આવે. એક તો મૂડી આવશે, બીજું દેવા આવશે, ત્રીજું અનામતો આવશે, કોઈ કરવેરા હશે, સોરી કોઈ કરવેરાની જોગવાઈ હશે તે આવશે. તો આમ આપણે આગળ જોતા જઈએ તો ખ્યાલ આવે. તો ભાઈ પહેલું તો આપણે દેવાની શોધ કરીએ કે ભાઈ દેવા શોધવા માટે આપણે શું લખવું પડશે? તો કે ભાઈ ચોખ્ખી મિલકત.
ચોખ્ખી મિલકત જો તમને આપી છે દાખલામાં, બીજો મુદ્દો રોકડ શિલ્લક, પછી શું કીધું, પેઢીની ચોખ્ખી મિલકતો, એક વખત ટેક્સ્ટ બુકમાં જોઈ લેશો, પેઢીની ચોખ્ખી મિલકતો કેટલી છે? 1 લાખ છે. કેટલી? 1 લાખ. અને કુલ મિલકતો કેટલી છે? 1.5 લાખ. તો બંને વચ્ચેનો જે તફાવત હશે ને એ દેવા હશે. શું હશે? દેવા. તો એના માટે આપણે અહીંયા લખશું, નીચે નીચે થોડાક જઈએ એટલે ઓકે. તો નંબર 2 ચોખ્ખી મિલકતો, ચોખ્ખી મિલકતો બરાબર કુલ મિલકતો, કુલ મિલકતો માઇનસ દેવા. દેવા પણ કેવા? કુલ દેવા. હવે આપણી પાસે દાખલામાં જે જેની કિંમત છે એ મૂકવાની. ચાલો, ચોખ્ખી મિલકતો છે તો કે હા, સ્પષ્ટપણે દાખલામાં કીધું છે કે 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપિયા મૂકી દીધા. કુલ મિલકતો, તો કે કુલ મિલકતો કીધી છે કેટલી? 1,50,000. અને કુલ દેવા આપ્યા નથી, તેને બેઠા મૂકી દો કુલ દેવા. હવે આગળ વધતા તમને પણ આવડતું જ હશે. આગળ વધીએ તો કુલ દેવા આ બાજુથી બરાબરની આ બાજુ આવી જશે, મતલબ કુલ દેવા અહીં લખાશે કુલ દેવા 1,50,000 બેઠા નીચે ઉતરશે અને માઇનસ કોણ થઈ જશે? 1 લાખ, જે કુલ મિલકતો આ બાજુ આવી ગઈ. તો જવાબમાં તમને અહીંયા મળશે 1 લાખ રૂપિયા. સોરી, 1 લાખ નહીં, 50,000 મળશે. 1 લાખ તો આપણે માઇનસ કર્યા છે. 1,50,000 માંથી 1 લાખ માઇનસ કર્યા એટલે જવાબ મળશે અહીંયા 50,000 રૂપિયા. ઓકે, તો 50,000 રૂપિયા તમને જે મળ્યા એને કુલ દેવા તરીકે ઓળખવામાં આવે. કોણ કયા દેવા? કુલ દેવા. ખ્યાલ આવ્યો? રેડી? ઓકે, સરસ. તો હા, બસ જો આવી રીતે થોડું 1-2 વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ આમ મળે કે ખ્યાલ આવ્યો, તો મને પણ ખ્યાલ આવી જાય કે ભાઈ સમજાય છે. ઓકે, હાલો, દેવા મળી ગયા. દેવા મળી ગયા, દેવા પાછા આપણે લખવા ક્યાં જવાના? પાકા સરવૈયામાં. અહીંયા પાકું સરવૈયું, પાકું સરવૈયાની આ કઈ બાજુ છે? મૂડી દેવા બાજુ. તો અહીં લખી દઈએ, છેલ્લી લીટીમાં લખશું કુલ દેવા કેટલા છે? 50,000. હવે દેવા મળી જાય પછી આપણે મેળવવાનું છે હજી એક બાબત, જે ત્રીજી બાબત કહીશું. ત્રીજી બાબત આવશે મૂડી. પહેલા તો મૂડી દેવા બાજુની ચર્ચા થોડીક કરીએ ફરીથી. મૂડી દેવા બાજુ 3 વસ્તુ આવે છે. એક તો મૂડી, અનામત અને દેવા. એમાંથી એક બાબત આપણને મળી. કોણ? દેવા, જે અહીંયા તમને આપેલા છે. કુલ દેવા. રેડી? કુલ દેવા તમને મળી ગયા. તો કુલ દેવા તમને મળી ગયા. હવે તમારે ત્રીજી બાબત માટે અહીંયા 3 નંબર કરીને લખવાનું. 2 બાબત મેળવવાની. મૂડી પ્લસ બીજું કોણ હોય? અનામતો કે અનામત, કુલ દેવા આટલી 3 બાબતો હોય. પણ આ ત્રણેયનો જે સરવાળો થાય, મૂડીનો, અનામતનો અને કુલ દેવાનો, એટલો જ આમાં કોનો હોય? કુલ મિલકતોનો સરવાળો હોય. કોનો? કુલ મિલકતો. તો અહીંયા આપણે આમ લખીએ કે કુલ મિલકતો, કુલ મિલકતો. હવે આપણે એને કિંમત મૂકીએ તો ભાઈ હાલો, મૂડી આપણી પાસે છે નહીં, તો મૂડી બેઠી મૂકવાની. અનામતો આપણી પાસે નથી, તે પણ બેઠા મૂકવાના. કુલ દેવું છે
કુલ દેવું છે આપણી પાસે ઓકે 50,000 તો 50,000 અને કુલ મિલકતો આપણી પાસે છે હા કેટલી છે 1.5 લાખ રૂપિયા તો અહીંયા 1.5 લાખ રૂપિયા મૂકી દેશું હવે તો શું થશે એ તમને સીધો અંદાજ આવી ગયો હશે કે ભાઈ મૂડી અને અનામતની કિંમત મેળવવા માટે 50,000 બરાબરની આ બાજુ જતા રહેશે મતલબ 1,50,000 માઇનસ કોણ થશે 50,000 તો અહીંયા તમારે ત્રીજું સ્ટેપ મૂકવાનું મૂડી પ્લસ અનામતો બરાબર 1,50,000 એમ જ લખવાના બેઠા માઇનસ કોણ 50,000 તો અહીંયા જવાબમાં તમને મળશે કેટલા આવે 1 લાખ રૂપિયા આ બંને થઈને શું હોય છે મૂડી અને અનામત ખ્યાલ આવ્યો હવે મૂડી અને અનામતનું પ્રમાણ જોવો પછી દાખલામાં આપ્યું છે બીજી જ લીટીમાં ચોપડીમાં એક વખત નજર કરો બીજી જ લીટી ચોખ્ખી મિલકતો આપી ને એની પછી જો શું કીધું મૂડી અને અનામતનું પ્રમાણ કયું છે 4:1 કયું છે 4:1 તો જો 1 લાખ રૂપિયા મળે એ બંને વસ્તુ છે કોણ કોણ છે મૂડી છે અને અનામત છે તો હવે આપણે એને ભાગ પાડી શકશું હેલો ભાગ પાડી શકશું ને તો આપણે એના ભાગ પાડશું તો ચોથો મુદ્દો આપણે અહીંયા લખવો પડશે એના માટે ઓકે અહીંયા બાજુમાં લખીએ એટલે બહુ નીચે આપણે જવું નહીં તો અહીંયા નંબર 4 નંબર 4 એમાં આપણે મૂડી અને અનામતનો આપણે ભાગ પાડવાનો છે મૂડી અને અનામત આપણી પાસે જો મૂડી અને અનામત અહીંયા 1 લાખ રૂપિયા ઓલરેડી આપી દીધું છે ગોઠવાઈ ગયું છે ઓકે મુકાઈ ગયું છે તો પહેલું આપણે મૂડીનો ભાગ લેશું તો અહીંયા લખી દઈએ મૂડી અને અનામત નું પ્રમાણ બરાબર 4:1 છે તો પહેલું મૂડીનો ભાગ પાડીએ મૂડી બરાબર કેટલા લખાશે 1 લાખ રૂપિયા 1 લાખ લખાણા એના ગુણ્યા કેટલા થાય 4 ને ભાગ્યા 5 કુલ પ્રમાણ જે મૂડીનું પ્રમાણ છે કેટલું 4 છે કેટલું છે 4 એટલે એના ગુણ્યા થયા અને બરાબર કેટલા આવશે 80,000 તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરમાં તમે આંકડો દબાવી શકો છો એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે ઓકે બીજું હોય છે અનામત અનામતનું પ્રમાણ આપ્યું છે 1 લાખ રૂપિયા કુલ છે મૂડી અને અનામત એના ગુણ્યા કેટલા કરવાના 1 અને ભાગ્યા 5 બરાબર કેટલા લખાય 20,000 રૂપિયા ઓકે બંને બાબત મળી ગઈ આપણને બંને બાબત મળી ગઈ તો આપણે પાછું પાકા સરવૈયા તરફ જશું અને પાકા સરવૈયામાં પહેલું અનામત લખશું હું લખશું અનામત બરાબર કેટલા રૂપિયા લખાય 20,000 રૂપિયા અને હવે વધ્યું કોણ મૂડી ખાતા કયા ખાતા મૂડી ખાતા બરાબર કોની મૂડી એ અને બી પણ કેટલી છે આપણને ખબર નથી જો હવે કુલ આપણો મૂડી દેવાનો સરવાળો કેટલો થયો છે 1.5 લાખ રૂપિયા સરવાળો છે એમાંથી 50,000 અને 20,000 બાદ થઈ જાય તો વૈધા કેટલા 80,000 કુલ મૂડી છે કેટલી 12ના કોલમમાં અહીંયા 80,000 લખી શકાય સીધું જ લખાશે ખ્યાલ આવ્યો હરેશ હા બસ હું કરતો તો નખ ખાતો એવું લાગતું તો અત્યારમાં
તો 80,000 રૂપિયા સરવાળો છે તમારી સામે લખ્યો છે, અહીંયા દેખાતો હશે, તમે જોઈ શકતા હશો. 80,000 રૂપિયા મૂડીનો સરવાળો છે, પણ આપણને ઈ ખબર નથી કે એની મૂડી કેટલી અને બી ની કેટલી, અને એના વિશે આપણને ટેક્સ્ટ બુકમાં કીધું છે. ટેક્સ્ટ બુકમાં તમે વાંચી શકો છો. હવે ફરીથી, બી ની મૂડી કરતા એની મૂડી કેટલી વધારે છે? 20,000. તો સીધું જ છે. ચાલો 80 માંથી 20 બાર કાઢી નાખો. 80 માંથી 20 બાર કાઢો એટલે વધ્યા કેટલા? 60. 60 તો બેયનો સરખો જ ભાગ હોય એટલે 30-30. ઓલાને એને કેટલા મૂકી દેવાના? 50. અને બી ને કેટલા મૂકી દેવાના? 30. પણ આની ગણતરી કરવી પડે. શું કરવી પડે? ગણતરી. તો ગણતરીમાં જરાક આપણે અહીંયા કરશું કામ. ઓકે, તો ગણતરીમાં આપણે અહીંયા ટોપિક નંબર લેશું 5મો. ઓકે, મેં તમને ગણતરી આપી છે એ પ્રમાણે ગણતરી કરાવીશ, અને અલગ એક રીત છે જે સરળ છે થોડી, એ પ્રમાણે આપણે જોઈએ. પહેલા તો ભાઈ 5 નંબર અહીંયા આપી દઈએ. કુલ મૂડી બરાબર કેટલા રૂપિયા? 80,000 રૂપિયા. 80 માંથી કોની મૂડી 20,000 વધારે છે? એની મૂડી 20,000 વધારે છે. કોની? એની. જેટલાની જે વધારે હોય ને એને સાઈડમાં લઈ લેવાની. એક ભાગ ખેંચી લીધો. અહીંયા બાજુમાં લખવું હોય તો લખી દેવાની, એની મૂડી વધુ છે. અને બાકી વૈધાઈ કેટલા છે? બાકી વૈધાઈ તો 80 માંથી આ કેટલા ગયા? 20. તો વૈધા કેટલા હોય? 60,000 રૂપિયા. 60,000. હવે એની મૂડી 60,000, સોરી, એની અને બી ની મૂડી બંનેની છે. એ અને બી બંનેની છે. તો બંનેમાં તમને કોઈ પ્રમાણ આપ્યું નથી, તો એ મૂડી કેવા ભાગે હોય? સરખા ભાગે. તો ભાઈ એની મૂડી 30,000 આમાંથી મળશે, અને બી ની મૂડી પણ કેટલા મળશે? 30,000 રૂપિયા. આ બંને ભાગ પ્રમાણે બી ની એની મૂડી મળી ગઈ, પણ એને 20,000 કેવી છે? વધારે. તો અહીંયા તમારે લખવાનું માટે એની મૂડી વધુ છે. તો બરાબર 30,000 પ્લસ 20,000, કુલ મૂડી એની કેટલી મળશે? 50,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? ઓકે, જયદીપભાઈ, વિડીયો બંધ કરી દીધો જયદીપભાઈ તરત જ, એક નખરા કરતા હતા એટલે. તો આ પ્રમાણે તમે મૂડી મેળવી શકો છો. ફરી એક વખત કહી દઉં, 80,000 કુલ મૂડી છે, અને એમાંથી એની મૂડી કેટલી વધુ છે? 20,000 વધારે છે. 20,000 એની મૂડી વધારે છે, એટલે એને આપણે થોડી વાર સાઈડમાં લઈ લ્યો. બાકી વૈધા કેટલા? 60,000. 60,000 વૈધા, એ 60 ના બે સરખા ભાગ પાડી નાખો, કારણ કે પછી તો બે ભાગીદારોના કેવા છે? સરખા છે. તો સરખા ભાગ છે એટલે સરખા ભાગ પાડી દીધા, અને સરખા ભાગ પાડ્યા પછી એની મૂડી જે વધારે છે એ જે ભાગે આવતી મૂડી હતી એમાં પ્લસ કરી દીધા. હવે આપણે અહીંયા મૂડી લખી દઈએ. તો પાકા સર્વે એમ લખીએ તો ભાઈ એની મૂડી કેટલી લખાશે? 50,000. અને બી ની મૂડી કેટલી લખાશે? 30,000. 50 પ્લસ 30 બરાબર 80. 80 પ્લસ 20 એટલે 1 લાખ, અને 1 લાખ પ્લસ 50,000 એટલે 1.5 લાખ રૂપિયા કુલ થયા. હજી મૂડી શોધવાની એક બીજી રીત છે, જે મેં તમને લેખિત સ્વરૂપે આપી છે, પણ ફરીથી એક વખત અહીંયા આપણે એની ચર્ચા કરી જઈએ. કદાચ કોઈને આમાં ન ખ્યાલ આવ્યો હોય તો રેડી ફટાફટ થોડું લેશું. 5મો ટોપિક એવો છે, એ તે સમજી લ્યો કે ભાઈ મૂડી આપણે શોધવાની છે. તો મૂડી આપણને ખબર છે કે ભાઈ મૂડીનું પ્રમાણ આવ્યું છે 80,000. અહીંયા 80,000 છે. રેડી, મૂડી 80,000 કુલ મળી છે. તો બી બરાબર કોના બરાબર? બી બરાબર આપણે અહીંયા લખશું, ધારો કે x, બી ની મૂડી x, તો એ ની મૂડી બી કરતા 20,000 વધારે છે. તો એ બરાબર શું થશે? x પ્લસ 20,000.
એની મૂડી. તો અહીંયા તમે આમ લખી શકો કુલ મૂડી બરાબર એ પ્લસ બી બરાબર 80,000. રેડી. તો હવે આપણે એના કિંમત મૂકશું. તો અહીંયા એ ની મૂડી કેટલી છે? x પ્લસ 20,000. બી ની મૂડી x છે બરાબર 80,000. તો આગળનું સ્ટેપ શું થાય? 2x પ્લસ 20,000 બરાબર 80,000. અને એની પછી આપણે 2x પ્લસ સોરી અહીંયા 2x ને કરતા બનાવવા પડશે. ટુ એક્સ બરાબર 80,000 માઇનસ 20,000. તો અહીંયા 2x બરાબર મળે 60,000. હાલો 2x બરાબર 60,000 મળ્યા. તો અહીંયા તમને જે જવાબ મળશે x બરાબર 60,000 ભાગ્યા 2. તો x બરાબર અને આપણે ઓકે. તો આપણે અહીંયા લખશું x બરાબર 30,000. રેડી રૂપિયા. હવે x ની કિંમત આપણને મળી ગઈ. તો આપણે એમ લખીએ કે ભાઈ a ની મૂડી a બરાબર x પ્લસ 20,000. તો x ની કિંમત મળી ગઈ છે એટલે x બરાબર 30,000 પ્લસ 20,000. ઓકે. તો અહીંયા a ની મૂડી 50,000 હોય. તો b ની મૂડી કેટલી હોય? b ની મૂડી હોય માત્ર ને માત્ર 30,000. ઓકે. અહીંયા પાકું સરવૈયું પૂર્ણ થયું. એની પછીનો જે દાખલો છે એ ગણવા માટે આપણે પાકા સરવૈયાની ખાસ જરૂર પડે. આજે કદાચ આપણે 5 મિનિટ ઉપર થઈ જશે તો દરેક વિદ્યાર્થી એ ધ્યાન રાખશે. ઓકે. અહીંયા 80,000 રૂપિયા છે. બાકીનું પાકું સરવૈયું રહેવા દેશું. અહીંયા આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું છે એટલે આ થોડુંક હું કાઢી નાખું છું. આની ઉપરથી ખાતું બનશે અહીંથી જ આપણે લીટી દોરશું. ઓકે. હવે આ વિગતનું ને એનું ખાનું
અહીંયા પહેલી જ વિગત ખાતું હોય એટલે ઉધાર જમા બાજુ હોય. અહીંયા લખાશે માલ મિલકત નિકાલ ખાતું, રકમ વિગત રકમ અને જમા. ઓકે, તો અહીંયા આપણે પહેલી બાબત એ જોશું વિદ્યાર્થી મિત્રો, ભાઈ આપણે દાખલામાં જોઈએ તો 7મો દાખલો છે. કેટલામો? 7મો. 7મા દાખલાની અંદર 7મા દાખલામાં પ્રશ્ન 6 ની રકમની શરૂઆત, પ્રશ્ન 6 ની રકમની શરૂઆત પાકા સરવૈયા પરથી માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરો. કયું ખાતું? માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતું યાદ રાખજો, પાકા સરવૈયા પરથી જ બનતું હોય. તો પહેલું છે અન્ય મિલકતો. કોણ છે? અન્ય મિલકતો. હવે અન્ય મિલકતો, મિલકતોની કઈ બાકી હોય? ઉધાર. એને બંધ કરોથી શું થઈ જાય? જમા. ને જાય ક્યાં? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખાય અન્ય મિલકતો, મિલકતો બરાબર 1,40,000 અને રોકડ શિલ્લક એ બંધ થાય નહીં. રોકડ શિલ્લક ક્યારેય બંધ થાય નહીં, કારણ કે એ વેચી ન શકાય. માલ મિલકત નિકાલ ખાતું છે એની અન્ય મિલકતો છે એની કઈ બાકી હોય? ઉધાર. આપણે અહીં થોડીક વાર લખી દઈએ, ઉધાર બાકી હોય. બંધ કરોથી શું થઈ જાય? જમા. તો અહીંયા અન્ય મિલકતો જમા થઈ ગઈ અને માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુ ગઈ? અહીંયા ઉધાર. ઓકે, પછી મૂડી આવે. હાલો, પાકા સરવૈયામાં મૂડી. તો મૂડીના ખાતા બંધ થાય નહીં. અનામત, અનામત ભાગીદારો વચ્ચે શું થાય? વહેંચાઈ જાય. શું થાય? વહેંચાઈ જાય. અનામત વહેંચાઈ જાય. ભાગીદારના એ મૂડી ખાતે જશે. કયા ખાતે જશે? મૂડી કે ચાલુ ખાતે. યાદ રાખો, મૂડી કે ચાલુ ખાતે જશે તો એની પણ નોંધ, મતલબ કોઈ નોંધ થાય નહીં. આમાં માલ મિલકત નિકાલ ખાતામાં એ સીધી જ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે વહેંચણી થઈ જાય. કેમ? પહેલી આમ નોંધ છે એકત્રિત આમ નોંધ, એકત્રિત અનામતોની એની આમ નોંધ. અનામત એક પ્રકારનો પેઢીનો નફો છે. શું છે? નફો. તો એ સીધો જ ભાગીદાર, પેઢી બંધ થાય છે, ભાગીદારો વચ્ચે શું કરી દેવામાં આવે? વહેંચી દેવામાં આવે. ભાગીદારો વચ્ચે જે રકમ વેચવી જ હોય તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની કઈ જરૂર છે નહીં. સીધી જ કોની વચ્ચે વેચી દેવાની? ભાગીદાર વચ્ચે. ભાગીદારનું શું હોય? મૂડી ખાતા હોય અથવા તો ચાલુ ખાતા હોય. તો એના નફા નુકસાનના પ્રમાણમાં વેચી શકાય? હા. તો એને બંધ કરવાની કઈ જરૂર છે નહીં, એ વેચાઈ જશે. ઓકે, એટલે એ બંધ થશે નહીં. હવે કુલ દેવા છે. કુલ દેવા, દેવાના ખાતા બંધ થાય. હવે દેવાની હોય કેવી બાકી? જમા. પણ બંધ કરો એટલે શું થઈ જાય? ઉધાર. ઉધાર. તો વિચારો શું થાય આમ નોંધ? તો કે ભાઈ આમ નોંધ એવી થશે કે ભાઈ કુલ દેવા ખાતે ઉધાર અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કુલ દેવા ખાતે શું થાય? ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીં માલ મિલકત નિકાલ ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. જમા બાજુ. તો અહીંયા તમારે લખવાનું થશે કુલ દેવા કેટલા રૂપિયા? 50,000. ઓકે, હવે મિલકતો વેચાશે, દેવા ચૂકવાશે. મિલકતો વેચાઈ ગઈ, મિલકતો વેચાઈ જશે અને દેવા ચૂકવાઈ જશે. પણ 20,000 ની શું થશે? ખોટ થશે. શું થશે? ખોટ. તો પેલા તો દેવા ચૂકવી દઈએ. અહીંયા દેવા છે ને એને ચૂકવણી કરીએ. શું કરીએ? ચૂકવણી. 50,000 ના દેવા લખેલા છે. દાખલામાં કઈ એવું કીધું નથી કેટલા ચૂકવવા, તો 50,000 જ ચૂકવી દેવાના. તો અહીંયા પેલું તો દેવા અને એમાં ચૂકવવા એટલે રોકડ ખાતે લખાશે. રોકડ ખાતે કેટલા ચૂકવા? 50,000. કોઈ પણ દેવાની ચૂકવણી કરો એટલે એની આમ નોંધ શું હોય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. કારણ કે રોકડ બેંક આપણી જાય છે. રોકડ બેંક જાય તો જમા. ઓકે, અને હવે આપણને મિલકતોની આવક થશે. મિલકતોની શું થશે? આવક કે ઉપજ થશે. પણ એ આપણને ખબર નથી, કીધું નથી કેટલા થશે. કેમ કીધું નથી? તો કે આપણને જવાબ આપી દીધો.
કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતાની શું છે? ખોટ છે. શું છે? ખોટ. તો પહેલી વાત તો આપણે અહીંયા લીટી દોરી દઈએ અને એનો સરવાળો લખવો પડશે. ખોટ છે એટલે ખોટની પહેલા અહીંયા નોંધ લખી દેશું, પછી આપણે માલ મિલકત નિકાલ ખાતાને વેચશું. તો 1,40,000 અને 50,000, તો કુલ અહીંયા કેટલા મળશે? 1,90,000 રૂપિયા મળશે. 1,90,000 રૂપિયા. અહીંયા પણ 1,90,000 રૂપિયા. એમાંથી જે કઈ વેચાણ થશે એમાંથી 20,000 રૂપિયા શું છે? ખોટ છે. શું છે? ખોટ. અને મૂડી ખાતે લઈ જવાની છે. કોના ખાતે? અહીં લખાય મૂડી ખાતે. શું છે? એ ખોટ છે. આ ખોટ તમને ક્યાં આપી છે? દાખલામાં આપી છે. દાખલામાં જો છેલ્લી લીટી છઠ્ઠા દાખલાની જુઓ તો હું કીધું 20,000 ખોટ થયેલ છે. તો 20,000 જે ખોટ થયેલ છે એ ખોટ ભાગીદાર એ ના કેટલા રૂપિયા? 10,000 અને ભાગીદાર બી ના ભાગે પણ કેટલી ખોટ આવશે? 10,000. આમ બંનેની ખોટ થઈ તો તમે ગણો હવે 1,90,000 માઇનસ 50,000 માઇનસ 20,000 તો 70,000 બાદ થઈ જાય. મને ખ્યાલ છે ડોલર સાહેબ ટાઈમ થઈ ગયો છે. ડોલર સાહેબ સામે આવીને બેસી ગયા છે, ટાઈમ થઈ ગયો છે, પણ દાખલો એક પૂર્ણ કરવા માટે 2 મિનિટ લેવું પડે એમ છે. તો 1,90,000 રૂપિયા આપણી પાસે છે. એમાંથી આપણે 50,000 ચૂકવ્યા અને 20,000 બાદ કરો એટલે જે આપણી મિલકત છે એ 1,20,000. વાહ, આસ્થાએ બતાવ્યું 1,20,000 રૂપિયામાં મિલકત વેચાણી હોય છે. ઓકે, તો 1,20,000 માં મિલકત વેચાય એટલે આપણા ધંધામાં રોકડ બેંક આવે. રોકડ બેંક ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા જમા બાજુ અહીંયા આપણે શું લખશું? તો કે ભાઈ રોકડ બેંક ખાતે, રોકડ બેંક ખાતે. આ કોની ઉપજ છે? તો કે મિલકતો. આ મિલકતો શબ્દ લખવો હોય તો લખવાનું, ન લખો તોય ચાલે. રોકડ બેંક ખાલી ખાતે લખશો તોય કેટલા રૂપિયા? 1,20,000. બંને ખાતામાં થોડું ઉલટું ચાલવું પડે, કારણ કે પહેલું એનું ટોટલ લખી દેવાનું. ટોટલ લખ્યા પછી એના આધારે નક્કી થાય, કારણ કે એમાં નફો અને ખોટ બંનેમાં આપી દીધેલી છે. આમાં કુલ મિલકતોનો પાકા સરવાળામાં સરવાળો આપી દીધો હતો અને આમાં ખોટ આપી દીધી હતી, એટલે પહેલા સરવાળો લખીને ખોટ લખીને કરવાનું થાય. ઓકે, તો તમે એ પ્રમાણે કામ કરશો. આ પ્રમાણેનું કોઈ ઉદાહરણ લગભગ છે નહીં. આ બંને દાખલા તો બહુ મહત્વના નથી, પણ હવે જે 8મો દાખલો છે એ બોર્ડમાં 3 વખત પૂછાઈ ગયેલો છે, પણ એ નેક્સ્ટ આપણે લેશું. ઓકે, અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, બધા શિક્ષકો સામું જોઈને આમ ડોળા કાઢવા માંડ્યા છે કે અમારો ટાઈમ થઈ ગયો.